સાંભળો આજે 9 ઓગસ્ટ છે એટલે કે વિશ્વ આદિવાસી દિવસ છે। તો આપણા ગામમાં આદિવાસી કોઈ આવવો ના જોઈએ। મને આદિવાસી લોકોથી સખત નફરત છે અને હા, આપણા ગામમાં કોઈ પણ આદિવાસી આવે તો તેને તોડી જ નાખજો અને બાજુના જંગલમાં નાખી દેજો। હા સારું બોસ। અરે આજે તો હું બહુ જ ખુશ છું કેમ કે આજે વિશ્વ આદિવાસી દિવસ છે। પણ હું તો અહીંયા આવી ગયો, પણ મારો નાનપણનો દોસ્ત લલિત ક્યાં રહ્યો? એને ફોન કરવા દે। मेहरबानी नहीं तुम्हारा प्यार मांगा है। અરે આ તો ફોન પણ નથી ઉપાડતો, શું કરતો હશે? ચલ લલિત આવે એટલી ઘર બાજુના ગામમાં વીર મહારાજનું મંદિર છે, ત્યાં દર્શન કરીને આવું। હે વીર મહારાજ, આજે અમારે વિશ્વ આદિવાસી દિવસ છે, એટલે કે મારાથી ભૂલ ના થાય એવું કંઈક કરજો। ભૂલ તો તે કરી નાખી છે અમારા ગામમાં પગ મૂકીને। તને તારો આદિવાસી સમાજ પણ નહીં બચાવી શકે। અરે બે કોડીના સસુંદર, અલે આ મારાથી શું બોલાઈ ગયું? સાલા આદિવાસી, તું મારા ગામમાં આવીને મને સસુંદર કહે છે? જાઓ તોડી નાખો સાલાને। મારી પણ એક વાત સાંભળી લો, આદિવાસી એક કહાવત હોય છે, હાવાદે જંગલનો રાજા હોય છે। તમે ઊભા ઊભા આનું ભાષણ શું સાંભળો છો? તોડી નાખો સાલાને। ભાઈ આનું કામ તો થઈ ગયું, પણ આ હજી જીવતો છે। રેવા દે, આ એમ તો મરી જ ગયો છે અને આને જંગલમાં નાખી આવો, તેને બાકીનો જંગલના જાનવરો જ મારી નાખશે। હવે ઊભા છો શું? આને નાખી આવો જંગલમાં। ચાલો चारों ओर चर्चा बड़ा है, अपन जो हर वाला है। અરે આજે વિશ્વ આદિવાસી દિવસ છે એટલે કે 9 ઓગસ્ટ છે અને અમારા પ્રાચીન સમયના દાદા પરદાદાઓ જંગલો સાથે જોડાયેલા હતા, એટલે એની યાદોની તાજગી કરવા માટે મને જંગલમાં જવા દે। જંગલમાં જઈને ફોટા પાડીશ અને આદિવાસીના સોંગ ઉપર રીલો બનાવીશ। અરે આ ખુશીમાં ને ખુશીમાં હું મારા જીગરજાન દોસ્ત સચિનને તો ભૂલી જ ગયો। લાવ સચિનને ફોન કરવા દે। અરે આ શું, સચિનને 2 ફોન કરેલા છે? લાવ ફોન કરવા દે, શું કહે છે? આયો। અરે આ તો ફોન પણ નથી ઉપાડતો। ચાલો ભાઈ એકલા જાઓ જંગલમાં। શું થયું? નાખીને આયા પેલાના જંગલમાં? હા બોસ। વાહ, હવે તે આદિવાસીને ખબર પડશે કે આપણા તહેવારના દિવસે આપણા જ માણસનું મર્ડર થઈ ગયું। ચાલ અહીંયા એક ફોટો પાડવા દે। એક ફોટો તો પડી ગયો, ચાલ એક ફોટો ઝૂમિંગમાં પાડવા દે। અરે પેલો ભાઈ કોણ છે અને અહીંયા કેમ આવી હાલતમાં પડી રહ્યા છે? ચાલ જઈને જોવા દે તો કોણ છે। પણ હું એની પાસે જઈશ તો કદાચ મારું નામ આવશે તો? અરે હું પણ ક્યાં આવું વિચારું છું, મદદ કરવામાં તો પહેલો નંબર જોઈએ। અરે સચિન, તું શું થયું તને અને કોણે કરી તારી આવી હાલત? ભાઈ તું એ લોકોને છોડતો નહીં, એને આપણે આદિવાસી સમાજનો વિરોધ કર્યો છે, અને મારી આવી હાલત કરી છે।
પણ તું કોની વાત કરે છે એ તો કે. ભાઈ આપણા બાજુના ગામમાં વીર મહારાજનું મંદિર છે ત્યાં. ભાઈ મને વચન આપ, તું એ લોકોને નહીં છોડે. તને વચન આપું છું મારા ભાઈ કે હું એ લોકોને કૂતરાની મોતે મારીશ. પહેલા હું તને દવાખાને લઈ જાઉં. ચાલ. દોસ્ત મારી પાસે એટલો સમય. સચિન બોલ ને મારા યાર. હું તારો બદલો જરૂર લઈશ. વાહ, આજે તો બહુ જ ખુશી છે, કેમ કે એક આદિવાસીને મારીને બહુ જ મોટી ભૂલ કરી છે. એ કોણ છે તું? તીર કામઠી ચલાવનાર અને પ્રાચીન સમયથી જંગલમાં વસવાટ કરનાર એ જ છું હું, આદિવાસી. તમે લોકોએ જે માણસને 1 કલાક પહેલા મારીને જંગલમાં નાખી આવ્યા ને એ મારો દોસ્ત હતો, એટલે હું મારા દોસ્તનો હિસાબ ગણીને લઈશ. તો એ તારો દોસ્ત હતો એમ? તો તું પણ ગયો. જાઓ એ તોડી નાખો સાલાને અને મારીને એને પણ જંગલમાં ફેંકી આવો. आदिवासी चोरा में बिरसा मुंडा का मैं दीवाना ओए टपोरी आंख दिखाना नदी में वनवासी मैं हूँ आदिवासी भारत देश का मैं मूल निवासी जंगल अपून की शान है बाकी નહીં, છોડી દે મને. આજ પછી આદિવાસીનું નામ ભૂલથી પણ નહીં લઈએ અને અમે આદિવાસીને ભાઈ સમાન રાખીશું. અને મને એક વાતની જાણ પણ થઈ ગઈ. આદિવાસી એક હાવ જ હોય છે, એટલે જ જંગલમાં વસવાટ કરે છે. અને તમને એક વાતની ખબર છે આદિવાસી શબ્દનો મતલબ શું થાય છે? આદિ એટલે જૂના સમયથી, વાસી એટલે વસવાટ કરનાર. તો મિત્રો, તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો અને આદિવાસી વિશે કોઈ અપશબ્દ બોલાયો હોય તો અમને માફ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો. કોમેન્ટમાં જય આદિવાસી લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો બધા ભેગા મળીને બોલો, જય જોહાર. જય આદિવાસી.